નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગણિતમાં આપનું હાર્દિક સ્વાગત છે. પ્રકરણ 1 સંખ્યા પરિચય. સંખ્યા પરિચયમાં વાત કરીએ આપણે અંક વિશે. તો આપણી પાસે અંક છે ટોટલ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. આમ કુલ આપણી પાસે 10 અંકો છે. અંકો મળીને સંખ્યા બનાવે છે. આપણે આ પ્રકરણમાં વાત કરીશું સંખ્યા પરિચય. સાહેબ, આ સંખ્યા શું છે તો ખબર પડી ગઈ, પણ આ પરિચય શું છે? અલ્યા જયલા, તને પરિચય નથી ખબર? પરિચય એટલે ઓળખ, જેને આપણે ઇન્ટ્રોડક્શન પણ કહીએ છીએ. હા સાહેબ, ખબર પડી ગઈ. હવે આપણે જોઈએ કે આપણે આ પ્રકરણમાં કુલ કેટલા ટોપિક ભણવાના છે. ટોપિક નંબર 1 છે પ્રસ્તાવના, 2 સંખ્યાઓની ઓળખ અને 3 વ્યવહારમાં મોટી સંખ્યા. ટોપિક નંબર 1 પ્રસ્તાવના. આપણે સૌ નાની સંખ્યાઓ વિશે જાણતા હતા. ધીમે ધીમે આપણને સંખ્યાઓની વધારે જરૂર પડી, તેમ આપણે થોડી મોટી સંખ્યાઓ શીખતા ગયા છીએ. તો આપણે આગળ જોઈશું કે આપણે સંખ્યાઓ નાની અને મોટી કઈ રીતે પસંદ કરી છે. તે આપણે સંખ્યાઓની સરખામણીથી નક્કી કરી શકીએ છીએ કે તે નાની છે કે મોટી. માટે નંબર 2માં આપણે જોઈશું સંખ્યાઓની સરખામણી. સંખ્યા આપણે અંકો જોઈને કહી શકીએ છીએ કે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે. કેવી રીતે? તો 1 અંક આપેલો હોય, 2 અંક આપેલા હોય, 3 અંક આપેલા હોય, 4 અંક આપેલા હોય, તે અંકોમાં જેમ વધારો થાય છે તેમ આપણને મળતી સંખ્યા મોટી છે તેવું કહી શકાય. જેમ કે 92, 392, 4456, 89742માં સૌથી મોટી સંખ્યા કઈ છે? તો 89742 હશે. બીજી સંખ્યા 1902, 1920, 9201, 9021, 9210. આમાં કઈ સંખ્યા મોટી છે? જવાબ છે 9210. અલા સાહેબ, આ 9210 ક્યાંથી આવ્યું? હા ભાઈ જયલા, હા એ પણ કહું. જો ભાઈ, આ કોષ્ટકમાં એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, આ મોટી સંખ્યા મળે છે. જો આપણને કોઈ એક સંખ્યા આપી હોય તો તે એકમમાં જ લખાય. જેમ કે અહીંયા હું 1 લખું છું. તે જ પ્રમાણે 2 સંખ્યાવાળી સંખ્યા હોય, ધારો કે 15 આપ્યા છે તો 15 કેવી રીતે લખાશે? તે જ પ્રમાણે 3 સંખ્યાવાળી આપી હોય, 234, તો 234 કેવી રીતે લખાશે? બરાબર. તો આ 3માંથી મોટી સંખ્યા કઈ થઈ? 234, કારણ કે તેમાં 2 100માં અંક સુધી જાય છે. હવે આપણે જોઈએ આપણી સંખ્યા. જો જયલા, હવે આપણને અહીંયા 5 સંખ્યા આપેલી છે. 5 સંખ્યામાં 5 સંખ્યા એવી છે કે જે 1000 સુધી જાય છે. તો હવે એમાં મોટી કઈ ગણવી? તો 1000માં અંકમાં જે આપણને આપેલું છે તેમાં 1000માં અંકમાં સૌપ્રથમ જોવી કે મોટી સંખ્યા કઈ છે. તો જે છેલ્લી 3 છે એ મોટી સંખ્યા છે. ત્યારબાદ 100માં અંકમાં ચેક કરવું કે એ 3માંથી કઈ મોટી છે. તો ત્રીજા નંબરમાં 2 છે અને 5મા નંબરમાં પણ 2 છે. હવે સરખી સંખ્યા આવતી હોય તો દશકમાં અંકમાં ચેક કરવાનું કે હવે આ 2માં કઈ મોટી છે. તો જો ત્રીજા નંબરની સંખ્યામાં 0 છે અને 5મામાં 1 છે, માટે મોટી સંખ્યા કઈ થઈ? 9210. ચાલો આપણે હવે પ્રયત્ન કરીએ.
પહેલી સંખ્યામાં મોટી સંખ્યા છે 59,785 અને નાની છે 18. ચલ ભાઈ જયલા, તારા મિત્રને બોલાવો અને આગળનો પ્રયત્ન કરી જોજો. બીજી સંખ્યામાં 100 નાની છે. 89,423 મોટી છે. ત્રીજી સંખ્યામાં નાની 111. ત્રીજી સંખ્યામાં મોટી 75,284. ચોથી સંખ્યામાં 124 નાની. 12,002 મોટી છે. હાશ, જય અને વિજય બંનેને ખબર પડી ગઈ કે નાની સંખ્યા કઈ અને મોટી સંખ્યા કઈ. ચલો હવે તમે પણ એક પ્રયત્ન કરો. હવે આપણે જોઈશું સંખ્યા કેવી રીતે બનાવવી. આપેલ અંકોના પુનરાવર્તન વગર તેમનો ઉપયોગ કરીને 4 અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા શોધો. આપણે પહેલી સંખ્યા લઈએ 2, 8, 7 અને 4. તો મોટી સંખ્યા બનાવવા માટે સૌપ્રથમ આપેલા અંકોમાંથી મોટો અંક એટલે કે 8, ત્યારબાદ તેનાથી નાનો અંક એટલે કે 7, ત્યારબાદ તેનાથી નાનો અંક એટલે કે 4, ત્યારબાદ તેનાથી નાનો અંક એટલે કે 2 લખવો. માટે આપણી સંખ્યા બનશે 8,742. નાની સંખ્યા બનાવવા માટે આ સંખ્યાને ઉલટી કરવી 2,478. આ જ પ્રમાણે આગળની સંખ્યાનો પ્રયત્ન કરો. પ્રશ્ન 2. આપેલ અંકોમાંથી ફક્ત એક જ અંકનું 2 વાર પુનરાવર્તન કરીને 4 અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા બનાવવાની છે. અહીં આપણને 3 જ અંક આપેલા છે. જેમ કે પહેલી સંખ્યામાં વાત કરીએ કે આપણને 3, 8 અને 7 એમ 3 જ અંક આપ્યા છે અને આપણે બનાવવાની છે 4 અંકની સૌથી મોટી સંખ્યા. તો સૌથી મોટી સંખ્યા બનાવવા માટે જે અંક મોટો હોય તેનું 2 વખત પુનરાવર્તન કરવું. બનશે 8,873. અને સૌથી નાની સંખ્યા બનાવવા માટે જે અંક નાનો હોય તેનું 2 વખત પુનરાવર્તન. આગળના પ્રયત્ન જાતે કરવાનો ટ્રાય કરવો. પ્રશ્ન નંબર 3. આપેલ શરતને આધારે 4 ભિન્ન અંકો વડે 4 અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા બનાવવાની છે. અહીં આપણને શરતો આપેલી છે. તો પહેલો પ્રશ્ન, અંક 7 દરેક વખતે એકમમાં હોવો જોઈએ. તો જો મોટી સંખ્યા બનાવવા માટે આપણને વાત કરી છે જેમાં એકમના અંક પર 7 આપેલો છે અને નાની સંખ્યામાં પણ શું કર્યું છે, એકમના અંકમાં 7 આપેલો છે. તો મોટી સંખ્યા બનાવવા માટે શું કરીશું આપણે? પહેલાં સૌથી મોટો અંક એટલે કે 9, ત્યારબાદ તેનાથી નાનો અંક એટલે કે 8, ત્યારબાદ તેનાથી નાનો અંક પણ 7 આવે છે, પણ આપણે 7 લેવાના નથી કારણ કે અંકોનું પુનરાવર્તન કરવાનું નથી. 7 આપણે એક વખત લખી નાખ્યો છે. તો હવે તેના પછીનો અંક કયો છે? 6. તો આપણી મોટી સંખ્યા બનશે 9,867. તે જ પ્રમાણે નાની સંખ્યા બનાવવા માટે શું કરીશું? તો એકમમાં 7 તો છે જ. હજારમાં અંકમાં પહેલાં આપણે સૌથી નાની સંખ્યા એટલે આમ તો 0 કહેવાય પણ 0 ન લખાય કે 0 લખીશું તો 3 અંકની સંખ્યા થઈ જાય. તો 0 પછી કઈ આવશે સૌથી નાની સંખ્યા? તો 1. તો પહેલાં 1 લખીશું, ત્યારબાદ પાછો 0 લખવાનો કારણ કે આપણે સૌથી નાની સંખ્યા બનાવવાની છે. ત્યારબાદ 0 આવી ગયું, 1 આવી ગયું, પછી આવશે 2 અને એકમમાં તો 7 આપેલો જ છે માટે આપણી સંખ્યા બનશે 1,027. તે જ પ્રમાણે આગળના દાખલાનો પ્રયત્ન કરો. સાહેબ, આ ગણિત તો બહુ સહેલું છે. હા, મજા આવી ગઈ આજે તો. હા ભાઈ જયલા, ગણિત સહેલું જ છે. જો તમારે પણ ગણિત જયલાની જેમ સહેલું અને સરળ બનાવવું હોય તો આ ચેનલને લાઈક કરો, શેર કરો અને
સબસ્ક્રાઈબ કરો.